છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું જનજીવન તો ઠપ થયું છે। સુરતના લોકો માટે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। સુરતનો સૌથી પોચ વિસ્તાર ગણાતા એવા સિટી લાઇટ વીઆઈપી રોડ કે જ્યાં પાણી ભરાયા છે। અહીંયા જે પ્રકારે જૈન સમાજનું ચાતુર્માસ માટેનો એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ભવ્ય રાજમહેલ બનાવવામાં આવેલો હતો અને અહીંયા સુરતના તમામ જૈન સમાજના આગેવાનો અહીંયા પહોંચી ચાતુર્માસની ઉજવણી કરવાના હતા, પણ એ રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, જેને લઈને આ રસ્તા પરથી અવરજવર કરવી મુશ્કેલ પડી છે। પોલીસ દ્વારા બેરિકેડ મારવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અહીંયા જે પાર્ક કરવામાં આવેલી હતી એ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ક્રેનની મદદથી કેટલીક ગાડીઓ બહાર કાઢવામાં આવી છે। સતત આજે ત્રીજો દિવસ છે કે અહીંયા પાણીનું સ્તર આ પ્રકારે છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે સિટી બસો શરૂ કરી છે એ સિટી બસો પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કારણ કે અહીંયા સૌથી મોટી યુનિવર્સિટી આવી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી આવી છે, કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે। વિદ્યાર્થીઓને આવવા જવા માટે મહાનગરપાલિકા દ્વારા બસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બસ ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, એટલે કે છેલ્લા 3 દિવસથી આ રસ્તાઓ આ જ પ્રકારે પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને સુરતમાં પડી રહેલા વરસાદનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે, એટલે ખાડી પણ ઓવરફ્લો થઈ રહી છે। એટલે કે સુરતમાં પડી રહેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડી રહેલા વરસાદ આ બંનેનું પાણી જે રીતે સુરતના રસ્તાઓ પર ઉતરી રહ્યું છે, જેને લઈને કહી શકાય કે સુરતના રસ્તા પાણીની વચ્ચે ઘેરાયા છે, પાણીમાં ડૂબી ગયા છે। સુરત જાણે બેટમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારના 3 થી 4 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે, અને જેનો નિકાલ થતો નથી। જો કે વરસાદ વિરામ લે તો આ પાણીનો નિકાલ થાય અને ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદને લઈને સુરતનું જનજીવન તો ઠપ થયું છે। સુરતના લોકો માટે મુસીબતમાં વધારો થઈ રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। સુરતનો સૌથી પોચ વિસ્તાર ગણાતા એવા સિટી લાઇટ વીઆઈપી રોડ કે જ્યાં પાણી ભરાયા છે। અહીંયા જે પ્રકારે જૈન સમાજનું ચાતુર્માસ માટેનો એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે ભવ્ય રાજમહેલ બનાવવામાં આવેલો હતો અને અહીંયા સુરતના તમામ જૈન સમાજના આગેવાનો અહીંયા પહોંચી ચાતુર્માસની ઉજવણી કરવાના હતા, પણ એ રસ્તા જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે, જેને લઈને આ રસ્તા પરથી અવરજવર કરવી મુશ્કેલ પડી છે। પોલીસ દ્વારા બેરિકેડ મારવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અહીંયા જે પાર્ક કરવામાં આવેલી હતી એ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ક્રેનની મદદથી કેટલીક ગાડીઓ બહાર કાઢવામાં આવી છે। સતત આજે ત્રીજો દિવસ છે કે અહીંયા પાણીનું સ્તર આ પ્રકારે છે। ત્યારે બીજી બાજુ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાએ જે સિટી બસો શરૂ કરી છે એ સિટી બસો પણ અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કારણ કે અહીંયા સૌથી મોટી યુનિવર્સિટી આવી છે, ભગવાન મહાવીર યુનિવર્સિટી આવી છે, કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે। વિદ્યાર્થીઓને આવવા જવા માટે મહાનગરપાલિકા દ્વારા બસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે બસ ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, એટલે કે છેલ્લા 3 દિવસથી આ રસ્તાઓ આ જ પ્રકારે પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને સુરતમાં પડી રહેલા વરસાદનો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલું પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે, એટલે ખાડી પણ ઓવરફ્લો થઈ રહી છે। એટલે કે સુરતમાં પડી રહેલો વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડી રહેલા વરસાદ આ બંનેનું પાણી જે રીતે સુરતના રસ્તાઓ પર ઉતરી રહ્યું છે, જેને લઈને કહી શકાય કે સુરતના રસ્તા પાણીની વચ્ચે ઘેરાયા છે, પાણીમાં ડૂબી ગયા છે। સુરત જાણે બેટમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારના નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ આ પ્રકારના 3 થી 4 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે, અને જેનો નિકાલ થતો નથી। જો કે વરસાદ વિરામ લે તો આ પાણીનો નિકાલ થાય અને ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।